ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે હું એક એવા ચીલા બનાવું છું જે હેલ્ધી અને ટેસ્ટી છે અને થોડા ઇન્ગ્રેડિયન્ટ્સમાં જ બની જાય છે, ઝટપટ બની જાય છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે. તો ચાલો એની રીત જોઈ લઈએ. રવો મેં અહીંયા 10 મિનિટ પહેલાં પલાળી દીધેલો થોડી છાશ ઉમેરીને, અને તમે જોઈ શકો છો રવો સરસ ફૂલી ગયો છે. તો એમાં હવે મસાલો કરી લઈએ. તો એમાં છે ચીલી ફ્લેક્સ, મરી પાવડર, મીઠું અને લીલા ધાણા. તો આમાં બીજું કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી અને આ ખાવામાં ખૂબ ટેસ્ટી બને છે અને બાળકોને વડીલોને બધાને પસંદ આવે છે. તો આવી રીતે ચીલા બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો મેં અહીંયા ઘીમાં બનાવ્યા છે. તમે ઘી અથવા તેલમાં કે બટરમાં ગમે એમાં બનાવી શકો છો અને ઝટપટ બની જાય એવી રેસીપી છે. ફટાફટ કોઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકાય છે અને કોઈ અથો કે કોઈ આમાં સોડા કે કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર પડતી નથી. તો આવી રીતે બનાવી લેવાના છે. તમે જોઈ શકો મેં આવી રીતે બનાવ્યા છે અને મેં અહીંયા રાયતું દહીં બનાવ્યું છે એની સાથે. તો અહીંયા મોળું દહીં લીધેલું છે, એમાં મેં થોડી રાઈ ખાંડીને ઉમેરેલી, ધાણા જીરું, હળદર અને કાશ્મીરી લાલ મરચું અને થોડું એવું મીઠું. તમે અહીંયા મીઠું દહીં ખાવા માગતા હોય, ગળ્યું દહીં, તો એ પણ બનાવી શકો છો. મેં અહીંયા તીખું બનાવ્યું છે અને ફુદીનાની ચટણી છે, ગ્રીન ચટણી અને સોસ છે. તો આવી રીતે મેં બનાવ્યા છે. ખાવામાં ખૂબ સરસ અને હેલ્ધી છે અને ટેસ્ટી છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ રેસીપી ઝટપટ બની જાય એવી રેસીપી છે. આમાં કોઈ ટાઈમ લાગતો નથી. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.